નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સમીપ પ્રક્રિયા વિશે સંપૂર્ણ રીતે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક આજે જોવા જઈ રહ્યા છીએ. આ ટોપિક ધોરણ 12 માં પણ એક ચેપ્ટર તરીકે ઉપયોગી બનવાનું છે, જેનું નામ છે દ્રાવણો. એટલે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે એમ કહી શકું. ધોરણ 12 માં આ ટોપિક થોડો વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો થશે, થોડું વિસ્તૃતમાં એને સમજવાનું થશે. એટલે આ ટોપિક અત્યારે આપણે બહુ ધ્યાનથી સમજીશું. ત્યાર ઉપરાંત આ જે ટોપિક છે એ એનસીઈઆરટી એટલે કે બોર્ડ એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનો છે. એમાં આવતી જે સાંદ્રતાઓ છે એનું માપન કઈ રીતે કરવું, એના દાખલાઓ જે પૂછાતા હોય છે પરીક્ષામાં. ત્યારબાદ નીટ અને જેડબલ ની એક્ઝામ માટે પણ આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. તો આ ટોપિક આપણે વિસ્તૃતમાં સમજીશું અને એના જેટલા કેટલાક શોર્ટકટો છે એ પણ જોઈશું. તો આજે આપણે આ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે દ્રાવણો. એટલે દ્રાવણો કોને કહેવાય, એના પ્રકારો શું, એની સાંદ્રતાઓ એટલે કે એનું માપન કઈ રીતે કરવાનું છે, એ દરેક બાબતોની આપણે અહીંયા ચર્ચા કરીશું. અને પછી આપણે એના કેટલાક એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું અને એક એક કરીને આપણે એના દરેક ટોપિક પર ધ્યાન આપીશું. તો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ટોપિકનું નામ છે દ્રાવણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સોલ્યુશન. દ્રાવણો, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સોલ્યુશન. તો પહેલા તો દ્રાવણ કોને કહેવાય એ સમજવાનું છે અને ત્યાર પછી આપણે આગળ વધવાનું છે. તો દ્રાવણની પહેલા વ્યાખ્યા સમજીએ અને પછી એનું ઉદાહરણ સમજીએ. તો વ્યાખ્યા કંઈક એવું કહે છે કે બે કે તેથી વધુ ઘટકોનું એકરૂપ, ખાસ અગત્યનો શબ્દ છે, એકરૂપ અથવા સમાન મિશ્રણને, બે કે તેથી વધુ ઘટકોનું એકરૂપ અથવા સમાન મિશ્રણને આપણે દ્રાવણો કહી શકીએ. સમાન મિશ્રણ એટલે આપણે સમજી ગયા છીએ કે જેને સાદી રીતે, સિમ્પલ રીતે અલગ પાડી ન શકાય. આપણે ઉદાહરણ સમજી ગયા છે કે પાણી લેવામાં મીઠું ઓગાળી શકો તો પાણી અને મીઠુંને હું અલગ કરી શકતો નથી, અને સમાન મિશ્રણ કહે છે. એ જ રીતે બે કે તેથી વધુ ઘટકોનું, એટલે ઘટકોની અંદર બે હોઈ શકે, એક દ્રવ્ય હોઈ શકે અને એક દ્રાવક હોઈ શકે. એનું વિસ્તૃતમાં સમજાવશું. પહેલા વ્યાખ્યા સમજીએ. બે કે તેથી વધુ ઘટકોનું એકરૂપ મિશ્રણ હોય એને આપણે દ્રાવણ કહીશું. તો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું એક ગ્લાસ પાણી લઉં છું. એક ગ્લાસ પાણીની અંદર હું 1 ચમચી અથવા 2 ચમચી ખાંડ ઓગાળું છું. ત્યારબાદ એક લીંબુ હું નીચોવું છું, એની અંદર નીચોવું છું અને મિક્સ કરી દઉં છું અને હલાવું છું. ત્યારબાદ એની અંદર ખાંડ ઓગળી ગઈ હશે, જે લીંબુનું પાણી નાખ્યું છે એ પણ ઓગળી ગઈ હશે. હવે એનું અલગ કરી શકતો નથી, એટલે આપણે એને એકરૂપ અથવા તો સમાન મિશ્રણ કહી શકીએ છીએ. એટલે બે કે તેથી વધુ ઘટકોનું, અહીંયા 3 ઘટકો થયા. કયા? એક પાણી, ગ્લુકોઝ એટલે કે ખાંડ, અને ત્રીજું લીંબુનું પાણી. બે કે તેથી વધુ ઘટકોને મિશ્ર કર્યા ત્યારે સમાન મિશ્રણ થયું, તો એને આપણે દ્રાવણ કહી શકીએ. એટલે દ્રાવણનો મતલબ એવો થયો કે બે કરતા વધારે અથવા બે કરતા વધારે ઘટકોને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે એ એકરૂપ મિશ્રણ બને છે, સમાન મિશ્રણ બને છે, એને દ્રાવણ કહી શકીએ. એટલે જે લીંબુનો શરબત બનાવ્યો એને આપણે દ્રાવણ કહી શકીએ છીએ. એની અંદર એક કરતા વધારે એટલે કે બે અથવા બે થી વધારે ઘટકો છે. કયા? તો પાણી છે, ખાંડ છે, ત્યારબાદ લીંબુનો રસ છે. તો 3 ઘટકો થયા. તો જે મિશ્રણ બન્યું એને આપણે દ્રાવણ કહી શકીએ છીએ. એટલે વ્યાખ્યા પર ફરી નજર આપીએ છીએ. બે કે તેથી વધુ ઘટકોનું એકરૂપ અથવા તો સમાન મિશ્રણ બને છે, એને આપણે દ્રાવણ કહી શકીએ છીએ. હવે જે આ ઘટકની વાત કરું છું, જે ઘટક મેં કીધા એ ઘટકની અંદર બે વસ્તુ હોઈ શકે. ધ્યાન રાખજો, આ ઘટકની અંદર બે વસ્તુ હોઈ શકે. એક દ્રાવક હોઈ શકે, અગત્યનો શબ્દ છે. એક દ્રાવક હોઈ શકે અને બીજું હોઈ શકે દ્રવ્ય હોઈ શકે. એટલે જે આ ઘટક તરીકે છે એ ઘટકની અંદર
જે ઘટક છે એ ઘટકની અંદર બે હોઈ શકે, એટલે કે દ્રાવણ જે છે એ બે ઘટકોનું બનેલું હોઈ શકે, એક દ્રાવકનું બની શકે અને એક દ્રાવ્ય બની શકે. તો દ્રાવક કોને કહેવાય અને દ્રાવ્ય કોને કહેવાય એ સમજી લઈએ. તો સૌથી પહેલા સમજીશું દ્રાવક કોને કહેવાય. તો મિત્રો દ્રાવક કોને કહીશું આપણે? તો જેની અંદર એટલે કે દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ વધારે હોય, એક શબ્દ યાદ રાખજો આગળ, જેને હું આગળ જતા સમજાવીશ, અત્યારે એને સંપૂર્ણ સમજાવતો નથી. એક શબ્દ યાદ રાખજો, મોલ અંશ. એટલે જે દ્રાવણની અંદર જે ઘટકના પ્રમાણ વધારે હોય અથવા જેના મોલ અંશ વધારે હોય એને હું દ્રાવક કહીશ. દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને હું શું કહીશ? એનો દ્રાવક કહીશ. દાખલા તરીકે હમણાં જ ઉદાહરણ લીધું લીંબુનું શરબતની અંદર, કે પાણી લીધું, પાણીની અંદર 1 ચમચી અથવા 2 ચમચી ખાંડ નાખી, ત્યારબાદ લીંબુ નીચોવ્યું, તો એની અંદર વધારે ઘટક કોણ છે? એટલે વધારે પ્રમાણ કોનું છે? પાણી. તો અહીંયા પાણી શું બનશે? આપણો દ્રાવક બનશે. શું બનશે? દ્રાવક. તો અહીંયા દ્રાવ્ય કોને કહેવાય? તો જે ઘટકનું પ્રમાણ ઓછું હોય, અહીંયા પ્રમાણ વધુ હોય. તો જે ઘટકનું પ્રમાણ ઓછું હોય અથવા એમ કહીએ તો મોલ અંશ ઓછા હોય, જે ઘટકના મોલ અંશ ઓછા હોય એને આપણે શું કહીશું? દ્રાવ્ય. તો એ લીંબુના શરબતની અંદર ફરી વાત કરું તો કોનું પ્રમાણ વધારે હતું? પાણીનું. તો પાણીને શું કહીશું આપણે? દ્રાવક. તો પાણીની સરખામણીમાં કોનું પ્રમાણ ઓછું છે? તો ખાંડનું પ્રમાણ પણ ઓછું કહેવાય. અને બીજું કોણ છે? લીંબુનો રસ. તો એને પણ શું કહીશું આપણે? દ્રાવ્ય તરીકે ઓળખી શકીશું. એટલે જે લીંબુના શરબતની અંદર વાત કરું તો જે ખાંડ અને લીંબુનું પાણી છે એને શું કહીશું આપણે? દ્રાવ્ય. કેમ? કારણ કે એનું પ્રમાણ ઓછું છે. કોની સરખામણીમાં? પાણીની સરખામણી. તો જેનું પ્રમાણ વધારે હોય, જેના મોલાંશ વધારે છે એને આપણે દ્રાવક કહીશું, જેના મોલાંશ ઓછા છે એટલે કે જેનું પ્રમાણ ઓછું છે એને દ્રાવ્ય કહીશું. મિત્રો કોઈ પણ દ્રાવણ લો એની અંદર દ્રાવકનું પ્રમાણ એટલે કે દ્રાવક એકમાત્ર એક જ હોય. એટલે કોઈ પણ દ્રાવણ લો એની અંદર 2 દ્રાવક હોઈ શકે નહીં, 3 દ્રાવક હોઈ શકે નહીં, એક ને એક જ હોઈ શકે. એક કરતા વધારે દ્રાવક ક્યારે હોઈ શકે નહીં. પરંતુ કેટલાક દ્રાવણ એવા બનશે કે જેમાં દ્રાવ્ય એક કરતા વધારે હોઈ શકે. એટલે દ્રાવ્ય એક પણ હોઈ શકે અને એક કરતા વધારે પણ હોઈ શકે. દાખલા તરીકે લીંબુના શરબતની અંદર વાત કરીએ તો દ્રાવક પાણી એકમાત્ર એક જ છે, જ્યારે દ્રાવ્ય તરીકે લીંબુનું જે પાણી હતું એટલે કે જે લીંબુનો રસ છે એ લીંબુનો રસ અને ગ્લુકોઝ એટલે કે ખાંડ 2 દ્રાવ્ય છે. એટલે ફરી એકવાર સમજાવીએ કે દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવણ 2 કે તેથી વધુ ઘટકોનું જે સમાન મિશ્રણ, ખાસ અગત્યનો શબ્દ છે, એકરૂપ અને સમાન મિશ્રણ ન લખેલું હોય તો માર્ક્સ નહીં મળે. ફરી એકવાર કે જે ઘટકોનું જે એકરૂપ અથવા સમાન મિશ્રણ બને છે એ સમાન મિશ્રણને આપણે એનું દ્રાવણ કહી શકીશું. દ્રાવણના જે ઘટકો છે 2 હોઈ શકે, એક દ્રાવક અને બીજું દ્રાવ્ય. જેનું પ્રમાણ વધારે છે, જેના મોલ અંશ વધારે છે એને દ્રાવક કહીશું, જેના મોલ અંશ ઓછા છે, જેનું પ્રમાણ ઓછું છે એને દ્રાવ્ય કહીશું. કોઈ પણ દ્રાવણ લો એની અંદર દ્રાવક એક ને એક જ હશે, એક કરતા વધારે ક્યારે હોઈ શકે નહીં, જ્યારે દ્રાવ્ય એક કરતા વધારે હોઈ શકે છે, એટલે કે 2 અથવા 2 કરતા વધારે પણ હોઈ શકે છે. તો આ વાત કરી સિમ્પલ બેઝિકની. હવે વાત કરું છું તો એની અંદર સમજો, એની અંદર વાત કરું છું તો મેં લીંબુનો રસ બનાવ્યો એટલે કે લીંબુનો શરબત બનાવ્યો. એ લીંબુના શરબતની અંદર મેં લીંબુ કેટલું નાખ્યું? હવે એવું સમજી લેજો કે હું જ્યારે લીંબુની અંદર નાખું છું ત્યારે લીંબુનું પ્રમાણ કેટલું છે, મારે લીંબુનું પ્રમાણ માપવું છે, ખાંડનું પ્રમાણ માપવું છે. તો જ્યારે એનું પ્રમાણ માપીશ તો એને માપન કરવા માટે જુદા જુદા એકમો વપરાય છે. ફરી એકવાર, જ્યારે હું એનું દ્રાવ્યની અંદર વાત કરું છું, જ્યારે એનું દ્રાવ્યનું માપન કરું છું તેની અંદર ખાંડ કેટલી વગાડી છે
કેટલા ખાંડનું દ્રાવણ બનાવેલું છે, કેટલા લીંબુના રસનું દ્રાવણ બનાવેલું છે, એ મારે માપન કરવું હોય તો એની માટે જુદા જુદા એકમો વપરાય છે ને એ એકમો જે વપરાય છે એને આપણે સાંદ્રતા તરીકે ઓળખીશું. એટલે કે એનું માપન કરવા માટે સાંદ્રતાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે મેં જે લીંબુનો રસ નાખ્યો છે એ કેટલો અંદર ઓગાળેલો છે, એટલે કે કેટલો લીંબુનો રસ એડ કર્યો છે એ માપન કરીશ તો એનું સાંદ્રતા કહીશ. ખાંડ કેટલી ઓગાળી છે એની પણ હું સાંદ્રતા કહીશ. એટલે હવે જ્યારે હું દ્રાવણનું માપન કરીશ તો એ શામાં માપન કરીશ? સાંદ્રતામાં માપન કરીશ. એટલે હવે સાંદ્રતા શું છે એ સમજીશું. ફરી એકવાર તમને યાદ આશા રાખું છું કે દ્રાવણનો અર્થ સમજાઈ ગયો હશે. એના જે બે ઘટકો છે દ્રાવક અને દ્રાવ્ય એ પણ સમજાઈ ગયો હશે. હવે મારે જ્યારે દ્રાવણની અંદર એની સાંદ્રતા માપવી છે કે કેટલો મેં ગ્લુકોઝ વગાડ્યો છે, કેટલી મેં મોરસ વગાડી છે, કેટલો મેં લીંબુનો રસ વગાડ્યો છે, એનું માપન કરવું છે. તો હવે માપન કરવા માટે શાનો ઉપયોગ કરીશું? સાંદ્રતાનો ઉપયોગ કરીશ. કોન્સન્ટ્રેશન કહીએ છીએ આપણે, બરાબર. તો સાંદ્રતાનો ઉપયોગ કરીશું અને સાંદ્રતા શું છે એ સમજી લઈએ અને ત્યાર પછી એના માપન કરવાના જે એકમો છે એ એકમો પર ધ્યાન આપીએ. તો સાંદ્રતા શું છે સમજી લઈએ. ચલો તો સમજીએ સાંદ્રતા શું છે. તો સાંદ્રતા કોને કહેવાય? તો એકમ દ્રાવણની અંદર એટલે કે દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાને સાંદ્રતા કહી શકીએ. આ સિમ્પલ રીતે કહું તો આ રીતે એની વ્યાખ્યા લખી શકીએ કે દ્રાવણમાં જે આપણે દ્રાવણ બનાવ્યું એ દ્રાવણમાં ઓગાળેલો જે દ્રાવ્ય છે, દ્રાવ્ય એટલે શું છે? હવે જેનું દ્રાવ્ય બોલું ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ કે જેનું પ્રમાણ ઓછું છે, જેના મોલાંશ ઓછા છે એની વાત કરી રહ્યો છું. અને જેનું દ્રાવક બોલું ત્રણ શબ્દ અલગ અલગ છે. પહેલા સમજી લેજો, ત્રણ શબ્દ અલગ અલગ છે. દ્રાવણ ક્યારે બને? તો દ્રાવણ જ્યારે દ્રાવક પ્લસ દ્રાવ્ય આ બંને એડ કરીએ. દ્રાવક જેનું પ્રમાણ ખૂબ વધારે છે, દ્રાવ્ય જેનું પ્રમાણ ઓછું છે, એટલે જેના મોલ અંશ વધારે છે, જેના મોલ અંશ ઓછા છે, એ બંને જોડાય, બંને ભેગા થાય ત્યારે બને દ્રાવણ. તો આ ત્રણ શબ્દ સમજી લેજો મિત્રો કે દ્રાવણનો અર્થ શું થાય છે? તો આ બંનેનો સરવાળો કરો એટલે કે દ્રાવક અને દ્રાવ્ય જ્યારે મિક્સ કરો છો, પાણી, લીંબુ અને ખાંડ ભેગા કરો છો ત્યારે દ્રાવણ બને છે. માત્ર હું ખાંડ અને લીંબુની વાત કરું તો દ્રાવ્ય કહી શકીએ, ત્યારે માત્ર પાણીની વાત કરી રહ્યો છું ત્યારે હું દ્રાવક કહી શકું છું. જ્યારે બંને જોડાય છે, લીંબુનો શરબત બને છે ત્યારે આપણે એને દ્રાવણ તરીકે ઓળખી શકીએ. એટલે દ્રાવણમાં એટલે કે આની અંદર ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને એટલે આ કેટલો ઓગાળેલો છે આના જથ્થાને હું દ્રાવણ કહી શકું, આના જથ્થાને એની સાંદ્રતા કહી શકીશ. મેં કેટલો દ્રવ્ય ઓગાળ્યો છે એની આ દ્રાવણની હું સાંદ્રતા કહી શકીશ. એટલે એને કેટલો ઓગાળેલો છે અને કેટલો આગાળેલો છે એની સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા કહીશ કે કેટલો ઓગાળેલો છે એનું માપન કરું તેને સાંદ્રતા કહી શકું છું. એટલે કે દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને હું તેની સાંદ્રતા કહી શકું છું. બીજા અર્થમાં કહીએ તો દ્રાવણમાં રહેલા દ્રવ્યનું પ્રમાણ, સાંદ્રતા એટલે દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું પ્રમાણ એટલે આપણે એની સાંદ્રતા કહી શકીએ કે દ્રાવ્યનું પ્રમાણ કેટલું છે એની સાંદ્રતા કહી શકીએ છીએ. અથવા એકમ કદના દ્રાવણમાં બીજી વ્યાખ્યા લખીએ, એકમ કદના દ્રાવણમાં અથવા એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાને આપણે એની સાંદ્રતા કહી શકીએ છીએ. તો ટૂંકની અંદર આશા રાખું ખ્યાલ આવી ગયો છે કે સાંદ્રતા કોને કહેવાય? તો સાંદ્રતા કોને કહીશું? તો એ દ્રાવણમાં રહેલા દ્રવ્યનું પ્રમાણ બતાવે છે, અથવા તો દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાને એની સાંદ્રતા કહીએ છીએ. અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલો દ્રવ્યનો જથ્થો કયો?
અથવા એકમ કદના દ્રાવણમાં ઓગળેલ દ્રવ્યનો જથ્થો કયો, આપણે એની સાંદ્રતા કહીએ છીએ. તો આશા રાખું છું એ ખ્યાલ આવી ગયો હશે કે દ્રાવણ કોને કહેવાય. તો જ્યારે બે કે તેથી વધારે ઘટકો જોડાય અને એકરૂપ મિશ્રણ બનાવે તેને દ્રાવણ કહેવાય. બે ઘટકો હોઈ શકે, એક દ્રવ્ય હોઈ શકે અને એક દ્રાવક હોઈ શકે. જેનું પ્રમાણ ખૂબ વધારે છે તે દ્રાવક, જેનું પ્રમાણ ઓછું છે તે દ્રવ્ય. કોઈ પણ દ્રાવણ લો, દ્રાવણની અંદર દ્રાવક એક જ હોઈ શકે, દ્રવ્ય બે કરતા વધારે પણ હોઈ શકે છે. ત્યારબાદ જ્યારે એનું માપન કરવામાં આવે છે કે દ્રવ્ય કેટલો ઓગાળેલો છે એ આપણે એની સાંદ્રતા કહી શકીએ છીએ. એટલે કે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાને તેની સાંદ્રતા કહીએ છીએ, અથવા દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાનું પ્રમાણ એનું સાંદ્રતા છે, દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાને એની સાંદ્રતા કહીએ છીએ. તો આ વાત કરી આપણે એના દ્રાવણની કેટલીક બેઝિક બાબતો છે. ત્યારબાદ એક પ્રશ્ન જે છે જે 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે અને ખાસ યાદ રાખવા જેવો છે, તો એમ પણ સમજી લઈએ. ક્યારેક એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે. તો સમજીએ કે જે સાંદ્રતા વાત કરી, જે સાંદ્રતાની વાત કરી, તો સાંદ્રતા દર્શાવવાની રીતો એટલે એનું માપન કરવાની કઈ કઈ રીતે કરી શકાય. તો સાંદ્રતા દર્શાવવાની રીતો એટલે સાંદ્રતા એટલે હવે સાંદ્રતા શબ્દ બોલું છું ત્યારે સાંદ્રતાનો અર્થ ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ પણ દ્રાવણ લેવું છે એમાં દ્રવ્ય જે ઓગાળે છે એનું પ્રમાણ બતાવવાનું છે. તો જે પ્રમાણ બતાવવાનું છે એ બે રીતે માપન થઈ શકે મિત્રો, સમજજો ખાસ, પરીક્ષામાં પૂછાતું હોય છે. એક જે છે તાપમાન પર આધારિત, એટલે કેટલીક સાંદ્રતા એવી છે કે જે તાપમાન પર આધાર રાખે છે, જ્યારે કેટલીક સાંદ્રતા એવી છે કે જે તાપમાન પર આધાર રાખતી નથી. જે તાપમાન પર આધારિત ન હોય એવી, એટલે કે તાપમાન પર આધારિત અને કેટલીક એવી છે કે તાપમાન પર આધાર રાખતી ન હોય. હવે તાપમાન પર આધાર રાખે છે એનો મતલબ એવો થયો કે કદ ઉપર આધાર રાખતી હોય. સમજીએ, એટલે જો તાપમાન પર આધાર રાખે તો એ કદ ઉપર આધાર રાખે ને રાખે. દાખલા તરીકે વાત કરું સિમ્પલ, કે મેં એક ગ્લાસ પાણી લઉં છું, આટલો ગ્લાસ પાણી લઉં છું અને એને હું તાપમાં મૂકી દઉં છું. તો તાપ જેમ જેમ વધશે, જેમ જેમ તાપ વધશે એમ પેલું કદ, જે પાણીનો ગ્લાસ છે એનું કદ ઓછું થશે. એટલે તાપ વધે છે તો એનું કદ ઘટે છે, હે ને? તે તાપમાન પર આધાર રાખે. જો તાપમાન ઓછું હશે, તાપ ઓછો હશે, તડકો ઓછો હશે તો એનું કદ ઘટતા થોડો ઓછી વાર લાગશે. ટૂંકમાં તાપમાનને અસર કરે છે. તાપમાન વધે છે કે ઘટે છે એની સામે કદમાં પણ ફેરફાર થાય છે, એટલે તાપમાન પર આધારિત છે. કેટલીક સાંદ્રતા એવી છે કે જે તાપમાન પર આધાર નથી રાખતી, એટલે એ તાપમાનને કોઈ અસર કરશે નહીં. એનો મતલબ એવો થયો કે તાપમાન પર આધારિત ન હોય તો એ વજન પર આધારિત હોય. એટલે કે કદ ઉપર આધારિત ન હોય તો એ કોની પર આધાર હોય? વજન પર આધારિત હોય. તો હવે શું કરીશું? તો સાંદ્રતા દર્શાવવાની રીતો બે છે. એક તાપમાન પર આધારિત હોય એટલે કે કદ પર આધારિત હોય, બીજી જે તાપમાન પર આધારિત ન હોય એ કોની પર આધારિત હોય? કદ ઉપર આધારિત છે એવી. તો પરીક્ષામાં પૂછાતું હોય કે સાંદ્રતા દર્શાવવા માટેની જે સાંદ્રતા દર્શાવવાની રીતો છે એની અંદર કઈ કઈ તાપમાન પર આધારિત છે, તો કોણ તાપમાન પર આધારિત છે, કોણ તાપમાન પર આધારિત નથી, કદ પર કોણ આધારિત છે, વજન પર કોણ આધારિત છે અથવા કદ પર કોણ આધારિત છે એવું પૂછાઈ શકે છે. તો સમજી લઈએ કઈ કઈ છે. તો સૌથી પહેલા સપ્રમાણતા અથવા આપણે આને ઇંગ્લિશમાં કહીશું નોર્માલિટી. હવે યાદ રાખવાનું છે, અગત્યનો મુદ્દો છે નોર્માલિટી, જેને કેપિટલ N દ્વારા દર્શાવીશું. જેની સાંદ્રતા દર્શાવીશું આપણે કેપિટલ N દ્વારા, અને મોટા કૌંસમાં લખીએ અને આ રીતે કેપિટલ N દ્વારા દર્શાવીશું. મોટો કૌંસ કરીશું એટલે સાંદ્રતા દર્શાવીશું. ત્યારબાદ મોલારિટી કેપિટલ M થી દર્શાવાય ને, કેપિટલ M થી. ત્યારબાદ ફોર્માલિટી કેપિટલ F થી દર્શાવાય. ત્યારબાદ વજન કદથી ટકાવારી કહેવાય, વેટ બાય વોલ્યુમ ટકાવારી, વેટ બાય વોલ્યુમ ટકાવારી. ત્યારબાદ વોલ્યુમ બાય વોલ્યુમ ની ટકાવારી.
ત્યારબાદ પાર્ટ્સ પર મિલિયન ppm કહીશું આપણે એને, બરાબર. આટલી જે છે એ કદ પર આધારિત છે, એટલે કે તાપમાન પર આધારિત છે. ટૂંકમાં એટલે આધારિત મિત્રો શોર્ટકટ કે જેના સૂત્રમાં કદ v આવતું હોય, જેના સૂત્રમાં કદ v આવતું હોય એ તાપમાન પર આધાર રાખે છે એમ કહી દેવાનું. જેના સૂત્રની અંદર કદ v આવે એ તાપમાન પર આધારિત છે. એટલે પરીક્ષામાં પૂછાય કે સાંદ્રતા દર્શાવવાની રીતોમાં અથવા કઈ કઈ સાંદ્રતાઓ તાપમાન પર આધાર રાખે છે, તો કઈ કઈ? નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, વેટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ, ppm. આ જે છે 1 2 3 4 5 6 જે છે એ કદ ઉપર એટલે કે તાપમાન પર આધારિત છે. જ્યારે તાપમાન પર આધારિત ન હોય એવી કઈ છે તો સમજી લઈએ કઈ છે. તો એક મોલાલિટી, જેને આપણે સ્મોલ m થી દર્શાવીશું, સ્મોલ m થી. મિત્રો કેપિટલ M એટલે મોલારિટી છે, મોલારિટી, જેને અહીંયા મોલાલિટી છે. અલગ છે, બંનેનો અર્થ પણ અલગ છે, હું સમજાવીશ તમને. મોલારિટી અને અહીંયા મોલાલિટી. બરાબર છે. મોલારિટી એટલે તાપમાન એટલે કે કદ ઉપર આધારિત છે, જ્યારે મોલાલિટી સ્મોલ m એટલે વજન પર આધારિત નથી, સોરી વજન પર આધારિત છે, કદ ઉપર આધારિત છે નહીં. ત્યારબાદ બીજી એક વાત કરીએ, મોલ અંશ. જે આપણે આગળ વાત કરી, જેનું પ્રમાણ વધારે હોય તો જેના મોલ અંશ વધારે હોય એ વાત કરીએ. તો બીજું છે મોલ અંશ, જે સેકન્ડ નંબરનું છે જે વજન પર આધારિત છે એટલે મોલ અંશ. અને છેલ્લું છે વેટ બાય વેટ ની ટકાવારી, એટલે કે વજનથી ટકાવારી. તો આ જે ત્રણ છે એ વજન પર આધારિત રાખે છે, જ્યારે આ 6 છે એ કદ ઉપર આધારિત છે. તો મિત્રો સાંદ્રતા સમજી ગયા છીએ આપણે, અને સાંદ્રતા એટલે સમજી ગયા કે સાંદ્રતા એટલે જે દ્રાવણ છે એમાં દ્રવ્યનું પ્રમાણ દર્શાવીએ અને આપણે એની સાંદ્રતા કહી શકીએ. સાંદ્રતા બે પ્રકાર હોઈ શકે, એક તાપમાન પર આધાર રાખતી હોય એટલે કે કદ ઉપર આધારિત હોય, બીજું કે તાપમાન પર આધાર ન રાખે એટલે મતલબ કે વજન પર આધાર રાખે. તો કઈ છે? તો નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, વેટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ, ppm પાર્ટ્સ પર મિલિયન કહેવાય ને. ત્યારબાદ મોલાલિટી, મોલ અંશ અને વેટ બાય વેટ. તો મિત્રો અહીંયા આપણે દ્રાવણની બેઝિકલી માહિતી પૂર્ણ કરી છે. સૌથી પહેલા વાત કરીએ આપણે દ્રાવણ કોને કહેવાય? બે કે તેથી વધુ ઘટકોનું એકરૂપ મિશ્રણ એટલે કે સમાન મિશ્રણને આપણે એનું દ્રાવણ કહીશું. ત્યારબાદ વાત કરીએ આપણે કે એના ઘટકો તરીકે બે હોઈ શકે, એક દ્રાવ્ય હોઈ શકે અને એક દ્રાવક હોઈ શકે. દ્રાવક કોને કહેવાય? તો જેનું પ્રમાણ ખૂબ વધારે છે, જેનો મોલ અંશ વધારે છે એને આપણે દ્રાવક કહીશું. દ્રાવ્ય કોને કહીશું? તો જેનું પ્રમાણ ખૂબ ઓછું છે, જેના મોલ અંશ ઓછા છે એને આપણે દ્રાવ્ય કહીશું. કોઈ પણ દ્રાવણ લઈએ એની અંદર દ્રાવક એક ને એક જ હોઈ શકે, જ્યારે દ્રાવ્ય બે અથવા બે કરતા વધારે પણ હોઈ શકે છે, એક પણ હોઈ શકે છે. ત્યારબાદ એની આગળ વાત કરી તો એનું માપન કરવા માટે જુદી જુદી સાંદ્રતાઓ વપરાય છે. ખાસ તો સાંદ્રતા કોને કહેવાય? તો જે દ્રાવણ છે એ દ્રાવણમાં ઓગળેલા દ્રવ્યના જથ્થાને આપણે શું કહીશું? એનો શું કહીએ છીએ? સાંદ્રતા કહીશું. ત્યારબાદ સાંદ્રતા બે રીતે દર્શાવી શકાય, આપણે વાત કરીશું કે હવે શું કરીશું મિત્રો? તો હવે હું વાત કરીશ, સૌથી પહેલા કઈ વસ્તુ સમજાવીશ. તો મિત્રો 1 2 3 આ ત્રણે ત્રણની વ્યાખ્યા સમાન છે, ખાલી સૂત્રમાં થોડો ચેન્જ થશે, વ્યાખ્યામાં થોડો ચેન્જ થશે. એટલે હું વ્યાખ્યા ત્રણે ત્રણની સમજાવી દઈશ તમને. ત્યાર પછી 1 2 3 સમજાવીશ, પછી હું સમજાવીશ મોલાલિટી. સમજો, આમ પૂરું નહીં કરું. પહેલા શું સમજાવીશ? તો પહેલા હું નોર્માલિટી, ફોર્માલિટી, મોલાલિટી, ત્યારબાદ મોલાલિટી પૂરું કરીશ. સેકન્ડ નંબર પર શું કરીશ તો વેટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ અને વેટ બાય વેટ પૂરું કરીશ. એટલે કે આ પૂરું કરીશ, એની સાથે આ અને એની સાથે આ, અને છેલ્લે મોલન્સ અને છેલ્લે ppm આ બે હું છેલ્લે પૂરું કરીશ. એટલે કે 3 ભાગમાં પૂરું કરીશ હું. પહેલા ભાગમાં આ 4 પૂરા કરીશ, ત્યારબાદ 3 પૂરા કરીશ અને છેલ્લે મોલન્સ અને ppm પૂર્ણ કરીશ. એટલે ચેપ્ટર આપણું પૂરું થશે. પરંતુ સૌથી આ બધાની અંદર સૌથી અઘરી વસ્તુ કઈ? સૌથી અઘરી વસ્તુ જેના પ્રશ્ન પરીક્ષામાં મોટા ભાગે પૂછાતા હોય તો જે છે સપ્રમાણતા એટલે કે નોર્માલિટી. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ખૂબ જ સંપૂર્ણ સમજવા જેવો મુદ્દો છે, જેના પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે અને આપણે સમજી લઈશું. તમને એક નોર્માલિટી આવડી ગઈ તો મોલાલિટી, ફોર્માલિટી અને મોલાલિટી
ટૂંકમાં આ ત્રણ આવડી જશે, માત્ર આવડી જશે તો આ ત્રણ આવડી જશે. એટલે એને વિસ્તૃતમાં સમજાવીશ, વ્યાખ્યાઓ પછી સમજાવી દઈશ તમને. હું આ ત્રણની વ્યાખ્યા તમને સમજાવી દઉં છું, બરાબર. પછી સંપૂર્ણ રીતે એક એક કરી બધી સમજાવીશ કે પહેલા નોર્માલિટી આખી સંપૂર્ણ ચલાવી દઈશ, પછી મોલારિટી સંપૂર્ણ રીતે ચલાવીશ, પછી એને સંપૂર્ણ રીતે ચલાવીશ, પછી આને દરેકની માહિતી સંપૂર્ણ રીતે આપીશ. પરંતુ જે એક સાથે અટેચ છે, એક સાથે જોડાયેલ છે, બીજા એના જેવું જ છે, એ હું સાથે સાથે ચલાવતો જઈશ. તો હવે સ્ટાર્ટ કરીશું આપણે. નોર્માલિટી કોને કહેવાય, એમાં આવતા શોર્ટકટ્સ, એમાં આવતી જે સૂત્રો છે એના સૂત્રોની ચર્ચા કરીશ, બધા સૂત્રો યાદ કરાવીશ. નોર્માલિટી કોને કહેવાય દરેક બાબતની ચર્ચા આપણે કરીશું. હવે સ્ટાર્ટ કરીએ છીએ નોર્માલિટી. ચલો મિત્રો, હવે આપણે ત્રણ બાબત સમજી લઈએ. નોર્માલિટી, મોલારિટી અને ફોર્માલિટી. ત્રણ બાબતો સમજી લઈએ, પછી દરેકની ચર્ચા કરીશું. સૌથી પહેલા આવશે નોર્માલિટી, જેને આપણે કેપિટલ N થી દર્શાવીશું. નોર્માલિટી, બરાબર. ત્યારબાદ સેકન્ડ નંબર પર અહીંયા લખી દો. સેકન્ડ નંબર પર મોલારિટી, મોલારિટી, જેને આપણે કેપિટલ M થી દર્શાવીશું. મિત્રો સંજ્ઞા પણ યાદ રાખજો સાથે સાથે, મોલારિટી. અને ત્રીજું છે અહીંયા લખી દો, નંબર થર્ડ, ફોર્માલિટી, કેપિટલ F થી દર્શાવીશું. ચલો હું ખાલી પહેલા શરૂઆતમાં શું કરીશ, ત્રણની માહિતી આપી દઈશ, પછી હું સ્ટાર્ટ કરીશ નોર્માલિટી. નોર્માલિટી સંપૂર્ણ પૂર્ણ કરીશ, પછી મોલારિટી અને પછી ફોર્માલિટી. હું એટલા માટે આ બેને સાથે સમજાવું છું કે આની વ્યાખ્યા સાથે આ બે વ્યાખ્યા મળતી આવે છે, એટલે તમને ઇઝીલી યાદ રહી શકે. ચલો તો પહેલા સૌથી પહેલા નોર્માલિટી વાત કરીશ, પછી આગળ વાત કરીશ. પહેલા વ્યાખ્યા લખી દો અને વ્યાખ્યા લખ્યા પછી તમને સમજાવીશ. ચલો તો 1 લીટર જલીય દ્રાવણમાં 1 લીટર એટલે કેટલા ml થાય આપણને ખબર છે, તો કૌંસમાં લખી દો 1000 ml. 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્ય ભાર ઓગાળતા, ખાસ અગત્યનો શબ્દ છે, 1 ગ્રામ તુલ્ય ભાર ઓગાળતા. આ શબ્દ યાદ રાખજો. 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્ય ભાર ઓગાળતા બનતા દ્રાવણને તેની નોર્માલિટી એટલે કે કેપિટલ N કહે છે, અથવા તો સપ્રમાણતા કહે છે. વ્યાખ્યા બહુ ઈઝી છે. હું 1 લીટર પાણી લઉં, જલીય દ્રાવણ એટલે પાણી, બરાબર, અથવા જેની અંદર પાણી એડ કર્યું હોય તેવું. 1 લીટર હું જલીય દ્રાવણ લઉં એટલે કે 1000 ml પાણી લઉં, એની અંદર હું 1 ગ્રામ તુલ્ય ભાર, હવે 1 ગ્રામ તુલ્ય ભાર શું છે એ પણ સમજાવું છું, બરાબર. પરંતુ પહેલા શબ્દ યાદ રાખો, વ્યાખ્યા યાદ રાખો, પછી આપણે એને સમજાવીશ કે શું તુલ્ય ભાર છે. એટલે હું 1 લીટર જલીય દ્રાવણ લઉં, એ જલીય દ્રાવણની અંદર હું 1 ગ્રામ તુલ્ય ભાર ઓગાળું, તો જે દ્રાવણ બનશે એ દ્રાવણ એની નોર્માલિટી કહેવાય. ખ્યાલ આવે છે? એટલે 1 લીટર જલીય દ્રાવણમાં હું 1 ગ્રામ તુલ્ય ભાર હલાવી દો ત્યારે જે દ્રાવણ બનશે એ દ્રાવણ તેની નોર્માલિટી કહી શકીએ છીએ. એટલે ટૂંકમાં એવું થયું, 1 લીટરમાં કેટલા 1 ગ્રામ તુલ્ય ભાર ઓગાળી દઈએ તો શું મળી જાય આપણે નોર્માલિટી. એનું સૂત્ર લખું, યાદ રાખજો મિત્રો, સૂત્ર તો કેપિટલ N, સૂત્ર ખાસ યાદ રાખજો, કેપિટલ N 1000 ગુણ્યા દ્રવ્યનું વજન. દ્રવ્યનું વજન હંમેશા ગ્રામમાં લેવાનું છે. દ્રવ્યનું વજન હંમેશા શામાં? ગ્રામમાં. ભાગ્યા કયો શબ્દ છે અહીંયા? તુલ્ય ભાર. એટલે દ્રવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ. એટલે કેટલું દ્રાવણ બન્યું એ દ્રાવણનું કદ. હવે દ્રાવણનું કદ અહીંયા ml. હવે સમજો, જો અહીંયા 1000 મૂક્યા ને, 1000, જો અહીંયા 1000 મૂકું તો મારે કદ કેટલું કરવાનું? ml કરવાનું.
કેટલું કરવું પડે ml. જો અહીંયા 1000 ન મૂકું તો દ્રાવણનું કદ કેટલું લીટરમાં કરી દેવાનું. શું લીટરમાં? ખ્યાલ આવે કે લીટર ભાગશો 1000 વડે ભાગશો ને, લીટર અને 1000 વડે ભાગો તો ml થાય, અને છેદમાં એનો પર લઈ લો તો 1000 થાય. એટલે સૂત્ર કંઈક આવું થાય. સૂત્ર યાદ રાખજો મિત્રો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000, એ દ્રાવ્યનો તુલ્ય ભાર અને દ્રાવણનું કદ સામા ml માં એટલે કે મિલીલીટરમાં. તો આપણે આ સૂત્ર મળી જશે. શું શોધવા માટે? શું શોધવા માટે? નોર્માલિટી શોધવા માટે. તો નોર્માલિટી વાળું સૂત્ર શું થયું? તેનો શોર્ટકટ બનાવીએ. હવે યાદ રાખજો કે જેનું પ્રમાણ વધારે છે એટલે એનું કદ માટે એટલે કે લખું કે વજન લખવાનું થાય, વજન. તો દ્રાવક માટે અને દ્રાવ્ય માટે, બરાબર. ચલો આને પછી કરું છું. અત્યારે એને સોલ્વ પ્રથમથી આપણે સૂત્ર યાદ રાખીશું, પછી એની શોર્ટકટ શીખવાડીશ. એટલે અત્યારે જે ઓરિજિનલ સૂત્ર છે એને યાદ રાખીશું, બરાબર. ચલો તો એમ કહી દો, ચલો યાદ રાખવા દીધું છે સાથે સાથે કે દ્રાવ્યને આપણે W2 થી ઓળખીશું અને દ્રાવક હોય યાદ રાખજો અને W1 થી ઓળખીશું, W1 થી. એટલે જ્યાં W2 લખવાનું મતલબ કે દ્રાવકને લગતી બાબત છે. સેકન્ડ નંબર 2, W એટલે વજન, W એટલે વજન ના વેઇટ, 2 એટલે દ્રાવ્ય માટે, 1 એટલે દ્રાવક માટે, 1 એટલે દ્રાવક, 2 એટલે દ્રાવ્ય. એવું યાદ રાખજો. ચલો તો એને શોર્ટકટમાં ફેરવું તો નોર્માલિટી બરાબર શું થાય? નોર્માલિટી બરાબર તો શું કરીશ? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન એટલે શું? દ્રાવ્ય 2 એટલે W2 ભાગ્યા દ્રાવ્યનું તુલ્ય ભાર. ઇંગ્લિશમાં તુલ્ય ભારને કહેવાય ઇક્વિવેલન્ટ એટલે EQ. તુલ્ય ભારનો અર્થ શું થાય? ઇક્વિવેલન્ટ એટલે હું લખીશ EQ ગુણ્યા દ્રાવકનું કદ. દ્રાવકનું કદ છે એટલે કદ એટલે V સામા ml માં, V ml માં, બરાબર, મિલીલીટરમાં. 1000 છે એટલે જો 1000 ના મૂકું તો શું કરું? V યાદ કરી દઈશ એટલે લખું n બરાબર 1000 ગુણ્યા W2. 1000 ના લખું તો શું થશે? W2 ભાગ્યા EQ ગુણ્યા VL. VL એટલે લીટર. ઉપર 1000 મૂકી દીધું ml, 1000 ના મૂકું તો લીટર. ખ્યાલ આવે છે? તો આ એક સૂત્ર બની ગયું. ફરી એક વાત કરું કે નોર્માલિટી ફરી સમજાવીશ, આખું ફરી બધું સમજાવીશ. ફરી એક વાર સાથે કે 1 લીટર દ્રાવણ લો અથવા 1000 ml જલીય દ્રાવણ લો. એ જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્ય ભાર ઓગાળી દઉં તો જે બંને છે દ્રાવણ, એ દ્રાવણ એનું શું કહીશું આપણે? નોર્માલિટી કહીશું. સૂત્ર શું છે એનું? તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ સામા ml માં. આ 1000 હટાઈ દઉં તો એની જગ્યાએ હું શું મૂકી શકું? લીટર મૂકી દઉં. એટલે 1000 હટાઈ દઉં તો મૂકી દઉં. W2 એટલે આપણે શું લઈશું? દ્રાવ્ય, અને W1 એટલે દ્રાવક, બરાબર. એટલે મેં કીધું W2 મૂકી દીધું અને નીચે Vml. આ એક વાત કરી નોર્માલિટી. હવે જો નોર્માલિટી યાદ રહી ગયું છે તો આ બે ઈઝીથી યાદ રહી શકશે. ચલો સમજીએ. હવે એની વાત કરી લઈએ. ચલો મોલારિટી કોને કહે સમજો. તો અહીંયા શું છે? 1 લીટર જલીય દ્રાવણ એટલે કે 1000 ml દ્રાવણમાં ઓગાળેલા જે 1 ગ્રામ તુલ્ય ભાર છે એની જગ્યાએ જોજો હવે હું વ્યાખ્યામાં શું ચેન્જ કરીશ. તો લખું વ્યાખ્યા 1 લીટર જલીય દ્રાવણમાં, 1 લીટર જલીય દ્રાવણ લખીશ કેટલા? 1000 ml. 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ અણુભાર ઓગાળતા, 1 ગ્રામ અણુભાર ઓગાળતા બનતા દ્રાવણને તેની મોલારિટી કેપિટલ મોટા કૌંસમાં કેપિટલ M કહે છે. જો વ્યાખ્યા એની જ છે વ્યાખ્યા કે 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્યભાર હતું એની જગ્યાએ 1 ગ્રામ અણુભાર શબ્દ બદલાઈ ગયો. ઓગાળતા બનતા દ્રાવણને તે નોર્માલિટી કહે છે, જ્યારે અણુભાર ઓગાળીએ તો શું થઈ જાય? એની મોલારિટી કહેવાય. એટલે 1 લીટરમાં તુલ્યભાર ઓગાળવો, 1 લીટરની અંદર 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્યભાર ઓગાળ્યો તો શું? નોર્માલિટી. પણ તુલ્યભારની જગ્યાએ હું એનો અણુભાર ઓગાળી દઉં તો શું બની જાય? મોલારિટી. તો એ સૂત્રને ઈઝીથી આવડી જશે. સૂત્ર શું બનશે? તમે લખશો કેપિટલ M
મોલારિટી છે ને, શું લખશો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શાની અંદર ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર એટલે કે શું લખશો તમે દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શાની અંદર VmL માં કેમ કારણ કે ઉપર 1000 લીધા છે જો ઉપર 1000 ના લો તો શું થઈ જશે તો મોલારિટી બરાબર 1000 ના લઈએ તો શું થશે અને શોર્ટમાં ફેરવી દો તો W2 કહેવાય દ્રાવ્ય છે એટલે દ્રાવ્યનો અણુભાર એટલે મોલિક્યુલર વેટ MW લખીએ છીએ અને દ્રાવણનું કદ એટલે VL થઈ જશે 1000 મૂક્યા નથી એટલે મોલારિટીનું કંઈક આવું સૂત્ર થઈ જશે શોર્ટકટની અંદર જ્યારે સૂત્ર આપણી પાસે આવું પણ છે એટલે અહીંયા EQ મૂકી દો તુલ્યભાર EQ મૂકી દો જ્યારે અહીંયા અણુભારની જગ્યાએ MW મૂકી દો તો સૂત્ર સેમ છે બંને સેમ છે જ્યારે તુલ્યભારની વાત કરીએ ત્યારે નોર્માલિટી જ્યારે અણુભારની વાત કરીએ ત્યારે મોલારિટી બંને ઈઝી છે એકદમ હવે આ બંનેની અંદર ત્રીજું લઈ લઈએ ફોર્માલિટી આ બંને આવડી ગયું તો ત્રીજું આવડી જશે ફોર્માલિટીમાં શું છે સમજી લઈએ તો 1 લિટર જલીય દ્રાવણમાં 1 લિટર એટલે કેટલા 1000 ml જલીય દ્રાવણમાં 1 ગ્રામ સૂત્રભાર આ પણ સમજાઈ ચૂક્યું છે સૂત્રભાર ઓગાળતા બનતા દ્રાવણને તેની શું કહે છે ફોર્માલિટી એટલે કે કેપિટલ F કહે છે તો આ વ્યાખ્યાન મેચ કરીએ 1 લિટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્યભાર ની જગ્યાએ શું થઈ ગયું અહીં આગળ 1 ગ્રામ સૂત્રભાર શબ્દ લઈ ગયો ઓગાળતા બનતા દ્રાવણની નોર્માલિટી કહે છે જ્યારે સૂત્રભાર ઓગાળે તો તેની ફોર્માલિટી કહે છે એટલે ટૂંકમાં એવું કે નોર્માલિટીમાં તુલ્યભાર યાદ રાખવાનું મોલારિટીની અંદર અણુભાર યાદ રાખવાનું અને ફોર્માલિટીની અંદર સૂત્રભાર યાદ રાખવાનું ખ્યાલ આવે છે તો એનું સૂત્ર શું થશે તો સૂત્ર કંઈક આવું થશે કે કેપિટલ F બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલામાં થશે ગ્રામમાં ભાગ્યા અહીંયા શું લખીશું અહીંયા દ્રાવ્યનો અણુભાર છે તેને શું લખીશું દ્રાવ્યનો સૂત્રભાર ગુણ્યા શું કરીશું દ્રાવણનું કદ બોલો લિટર કે ml VmL કેમ ઉપર 1000 મૂકેલા છે 1000 ના મૂકે તો આનું શોર્ટ ફોર્મ ફેરવે તો શું થઈ જશે તો ફોર્માલિટી બરાબર વજન થઈ જશે ભાગ્યા ફોર્મલ વેટ FW લખાશે ગુણ્યા VL એનું શોર્ટ સૂત્ર જેમ અહીંયા બની ગયું FW ફોર્મલ વેટ અહીંયા EQ MW અને FW મતલબ કે નોર્માલિટી એટલે તુલ્યભાર ઓગાળી 1 લિટર જલીય દ્રાવણમાં તુલ્યભાર ઓગાળું તો નોર્માલિટી જો અણુભાર ઓગાળું તો મોલારિટી અને જો સૂત્રભાર ઓગાળું તો ફોર્માલિટી તો આ ત્રણે સેમ જ છે ખાલી શબ્દનો ફરક છે થોડો અર્થનો ફરક છે અને સૂત્રમાં થોડો ફરક છે એટલે આ ત્રણ આપણે વિસ્તૃતમાં હવે સમજવાના છે સૌથી પહેલા શું સમજાઈશ નોર્માલિટી આખી તમને સમજાઈ જશે સમજાયા પછી એની શોર્ટકટ્સ પણ આપીશ શોર્ટકટ્સ આપ્યા પછી એના ઘણા બધા એક્ઝામ્પલ ગણીશું ત્યાર પછી સમજાઈશ મોલારિટી સંપૂર્ણ સમજાઈ જઈશ ત્યાર પછી ફોર્માલિટી અને ત્યાર પછી આપણે સમજીશું મોલારિટી એટલે એક ટોપિક ત્યાં પૂરો થશે પછીનો ટોપિક અને પછીનો ટોપિક એમ કરીને 3 ટોપિક પૂરા થશે તો આજના ટોપિકની અંદર આપણે નોર્માલિટી હવે સંપૂર્ણ સમજવાના છીએ ચલો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નોર્માલિટી હવે નોર્માલિટીને સંપૂર્ણ રીતે વિસ્તૃતમાં સમજી લઈએ ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ કરીશું એટલે પહેલા નોર્માલિટીના કેટલાક સૂત્ર જોઈ લઈશું એનો અર્થ તો સમજી ચૂક્યા છીએ ફરી એકવાર રિપીટ કરી લઈએ હવે નોર્માલિટીની દરેક બાબતોની ચર્ચા કરી લઈએ એના સૂત્ર જોઈ લઈએ સૂત્ર યાદ રાખવા પડશે મિત્રો અને શોર્ટકટ્સ તમારે પોતાનું દિમાગ વાપરીને યાદ પણ રાખવી પડશે એક્ઝામ્પલમાં ઝડપથી સોલ્વ આઉટ કરવા માટે
તો ચર્ચા કરીએ. સૌથી પહેલો ટોપિક ટાઇટલ લખીએ. સૌથી પહેલો છે નોર્માલિટી અથવા સપ્રમાણતા. સપ્રમાણતા કેપિટલ એન થી દર્શાવીશું. બરાબર. ચાલો ફરી એકવાર વ્યાખ્યા લખી લઈએ કે 1000 ml એટલે કેટલા? 1 લીટર જલીય દ્રાવણમાં ઓગાળેલા 1 ગ્રામ અથવા ઓગાળતા એટલે 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્યભાર ઓગાળતા રાખીએ. આપણે શબ્દ થોડો વ્યવસ્થિત બેસીએ. દ્રાવણમાં 1 ગ્રામ તુલ્યભાર રાખીએ. વ્યાખ્યા થોડી ઈઝી બને એ પ્રમાણે આપણે એને લખીએ. 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્યભાર ઓગાળતા. બનતા દ્રાવણને તે દ્રાવણની નોર્માલિટી કહે છે. બરાબર. આ વ્યાખ્યા આપણે સમજી ગયા છે. ચલો હવે એના સૂત્ર પણ લખતા જઈએ સાથે સાથે. મિત્રો સૂત્ર ખાસ યાદ રાખજો. ખાસ મોસ્ટ ટાઈમ છે આ બધી વસ્તુ બાબતો. દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યની છે. જે બાબતો હવે સમજાવીશ એ નોર્માલિટીના દાખલા જ્યારે આવશે ત્યારે ગણવા માટે ખૂબ જ અગત્યની છે. સૂત્ર યાદ રાખી લઈએ. પહેલું સૂત્ર નોર્માલિટી બરાબર શું હતું સૂત્ર? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શાની અંદર? ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ આની અંદર VmL. બરાબર. તેને શોર્ટમાં લખી દઈએ તો કેપિટલ N બરાબર 1000 ગુણ્યા W2 એટલે દ્રવ્યનું વજન ભાગ્યા ઇક્વિવેલન્ટ તુલ્યભાર ઇક્યુ યાદ રાખજો ભાગ્યા દ્રાવણનું કદ VmL. અથવા આ સૂત્ર યાદ ન રાખવું હોય તો એને આ રીતે યાદ રાખો. નોર્માલિટી બરાબર વજન ઇક્વિવેલન્ટ ગુણ્યા VL. તમે આ યાદ રાખો તો પણ ચાલશે. બંને એક જ છે ને. અહીંયા 1000 મૂકો તો લીટર મૂકી દો બસ. અથવા યાદ રાખો, બંને યાદ રાખો. બરાબર. આ એક સૂત્ર છે. તો હવે દ્રાવ્યનું વજન તમને આપેલું હશે, દ્રાવણનું કદ તમને આપેલું છે, તુલ્યભાર શોધવો પડે. તો તુલ્યભાર શું છે એ સમજીએ અને શોધવાની ટ્રીક પણ સમજી લઈએ અને પછી આપણે આગળ વધીએ. તો તુલ્યભાર શું છે એ સમજવું પડશે. ચલો તો સમજીએ મિત્રો. ખાસ ધ્યાન આપજો તુલ્યભાર શોધવા માટેનું. તો તુલ્યભાર શોધવો હોય કોઈ પણ માટે, તુલ્યભાર શોધવો હોય તો તુલ્યભાર બરાબર શું થાય? તો આણ્વીય દળ એટલે કે અણુભાર ભાગ્યા n ફેક્ટર. ખાસ અગત્યનું સૂત્ર છે. તુલ્યભાર બરાબર સૂત્ર શું થશે? તો તુલ્યભાર શોધવા માટે મારે શું કરવાનું? તો અણુભાર ભાગ્યા n ફેક્ટર કરવાનું. શું કરવાનું? n ફેક્ટર. આ શબ્દ ખાસ યાદ રાખજો. તુલ્યભાર ભાગ્યા n ફેક્ટર. તો આ n ફેક્ટર તરીકે શું હશે એ પણ સમજાવું છું તમને. તુલ્યભાર શોધવાનો હોય ને n ફેક્ટર શું છે એ પણ સમજાવી દઉં. તો તુલ્યભાર કેવી રીતે શોધાય અને આ તુલ્યભારનો ઉપયોગ ક્યાં કરશો? અહીંયા આગળ ઇક્વિવેલન્ટમાં એટલે કે તુલ્યભાર મૂકશો. એટલે પહેલા તમને શું શોધવું પડશે? n ફેક્ટર શોધવો પડે. n ફેક્ટર શોધીને તમે અણુભાર ભાગ્યા જે તમને n ફેક્ટર મળશે એનો ભાગાકાર કરશો એટલે તમને શું મળશે? તુલ્યભાર એટલે કે ઇક્વિવેલન્ટ મળશે. આ ઇક્વિવેલન્ટનો ક્યાં ઉપયોગ કરશો તમે? તો અહીંયા મૂકશો એટલે તમને શું મળશે? નોર્માલિટી મળશે. એટલે પહેલા n ફેક્ટર નક્કી કરતા આવડવું જોઈએ. અને n ફેક્ટર શું છે? તો n ફેક્ટર નક્કી કરવા માટે હવે કેટલાક નિયમો જોઈશ અને તમને સમજાવતો જઈશ. એટલે n ફેક્ટર શું છે એ સમજાવો એ પહેલા બીજું એક સૂત્ર યાદ રાખો. એટલે એક સૂત્ર કયું થયું?
આ એક સૂત્ર થયું પહેલા નંબરનું, આ બંને એક સૂત્ર, આ બીજા નંબરનું છે. ત્રીજા નંબરનું સૂત્ર યાદ રાખજો કે નોર્માલિટી બરાબર શું હોય તો n ફેક્ટર ગુણ્યા મોલારિટી કેપિટલ M, એટલે એક આ સૂત્ર પણ યાદ રાખજો. તો નોર્માલિટી કેટલી હોય, આ એક એમસીક્યુ માં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એક માર્ક્સ માં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે નોર્માલિટી કેટલી હોય, તો નોર્માલિટી કેટલી હોય તો n ફેક્ટર ગુણ્યા m. નોર્માલિટી કેટલી હોય તો n ફેક્ટર ગુણ્યા m, એટલે m ની સાથે એના n ફેક્ટર ને ગુણી દઈએ, m ની સાથે એના n ફેક્ટર ને ગુણી દઈએ તો શું મળે નોર્માલિટી. આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે. આમાં પણ કોણ આવ્યું n ફેક્ટર આવ્યો, તો અહીંયા પણ n ફેક્ટર છે, અહીંયા પણ n ફેક્ટર છે. તો n ફેક્ટર છે શું એ સમજી લઈએ. એ પહેલા બીજું એક સૂત્ર યાદ રાખીએ કે n1 v1 બરાબર n2 v2. તમને બે દ્રાવણ આપેલા હોય, પહેલા દ્રાવણની નોર્માલિટી, પહેલા દ્રાવણનું કદ, બીજા દ્રાવણની નોર્માલિટી, બીજા દ્રાવણનું કદ. આ ચારમાંથી કોઈ ત્રણ વસ્તુ આપેલી હોય, n1 એટલે પહેલા દ્રાવણ માટે, 1 એટલે પહેલા દ્રાવણ માટે, 2 એટલે બીજા દ્રાવણ માટે, તો એ પહેલા દ્રાવણનું તમને નોર્માલિટી કે કદ આપેલું હોય, બીજા દ્રાવણનું નોર્માલિટી કે કદ આપેલું હોય, ટૂંકમાં ત્રણ આપેલું હોય અને એક શોધવાનું હોય. તો તમારે જેને શોધવાનું હોય પહેલા દ્રાવણનું કદ શોધવાનું, તો કદને કરતા બનાવી દો, નોર્માલિટી નીચે લઈ જાઓ, અને શોધવાનું હોય તો નીચે લઈ આવો. ટૂંકમાં જેને શોધવાનું છે એને કરતા બનાવી દો તો આપણને જે તે વસ્તુ મળી જશે. એટલે આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે મિત્રો. ચાર સૂત્ર થયા. પહેલું સૂત્ર નોર્માલિટી શોધવાનું, એની અંદર પહેલા શું શોધવું પડશે ઇક્વિવેલેન્ટ. ઇક્વિવેલેન્ટ શોધવા માટે સૂત્ર શું છે અણુભાર ભાગ્યા n ફેક્ટર. n ફેક્ટર કઈ રીતે મળે એવું તમને સમજાવું છું. ત્યારબાદ ત્રીજું સૂત્ર છે n ફેક્ટર બરાબર નોર્માલિટી બરાબર શું છે તો n ફેક્ટર ગુણ્યા m. આ સ્મોલ n છે, મોલ ના ગણતા મિત્રો, n ફેક્ટર ગુણ્યા મોલારિટી છે. ત્યારબાદ n1 v1 n2 v2 એક આ સૂત્ર પણ છે બરાબર. પછી આગળ તો બીજા સૂત્ર તમને એડ કરાઈશ, સૂત્ર માટે જગ્યા થોડી રાખજો, અત્યારે આટલાની જરૂર છે. હવે તમને સમજાવીશ n ફેક્ટર શું છે અને n ફેક્ટર ની ગણતરી કઈ રીતે કરાય, પછી તમને દાખલા સ્ટાર્ટ કરીએ. ચલો તો સૌથી પહેલા જોઈએ હવે n ફેક્ટર શું છે અને એની ગણતરી કઈ રીતે કરાશે. તો હવે જોઈએ n ફેક્ટર તરીકે શું હોઈ શકે. તો લખીએ n ફેક્ટર. ચલો તો n ફેક્ટર તરીકે કઈ કઈ બાબતો હોઈ શકે હું લખતો જઈશ, સમજાવતો જઈશ. પહેલી બાબત n ફેક્ટર તરીકે કોણ હોઈ શકે અને શું હોઈ શકે. તો પહેલી બાબત કે એસિડની બેઝિકતા જોવાની. જો એસિડ આપેલો હોય તમને, એસિડ આપેલો હોય તો એસિડની બેઝિકતા, એસિડની બેઝિકતા એટલે એનો મતલબ શું થયો તો મુક્ત થતા H+ આયનની સંખ્યા જોવાની. ખાસ યાદ રાખજો કે એસિડ તમને આપેલો હોય, કોઈ એસિડ આપેલો હોય, એ એસિડની બેઝિકતા જોવાની. એસિડ હોય તો શું જોવાનું બેઝિકતા, અને બેઝ હોય તો એની એસિડિકતા જોવાની. એટલે એસિડની બેઝિકતા જોવાની. એનો મતલબ એ થયો કે મુક્તતા H+ આયનની સંખ્યા હોય એ આપણો n ફેક્ટર કહેવાય. સમજાવો. ઉદાહરણ તરીકે હું લઉં H2SO4. H2SO4 તો આ H2SO4 શું છે એસિડ છે. H2SO4 શું છે સલ્ફ્યુરિક એસિડ છે. તો એસિડ છે એની અંદર હાઇડ્રોજન કેટલા છે H2 બે હાઇડ્રોજન છે. એટલે પ્રક્રિયા દરમિયાન કેટલા H દૂર થતા હશે, કેટલા મુક્ત કેટલા થતા હશે, બે હાઇડ્રોજન એટલે બે જ મુક્ત થતા હશે. તો H2 છે એટલે બે હાઇડ્રોજન છે એટલે એનો મતલબ થયો બે. એનો n ફેક્ટર કેટલો થયો 2. ખ્યાલ આવે છે એનો n ફેક્ટર કેટલો થયો 2. એટલે એસિડ હોય તેની બેઝિકતા જોવાની. એટલે ટૂંકમાં શું જોવાના H+ ની સંખ્યા જોવાની. પણ કયા H+ મુક્ત થતા. તો H2SO4 માંથી બે હાઇડ્રોજન આપી શકે, બે મુક્ત થાય એટલે n ફેક્ટર કેટલા થયા 2. એટલે તમને એક પ્રશ્ન પૂછું અહીંયા આગળ એક્ઝામ્પલ તરીકે, એક પ્રશ્ન પૂછું કે H2SO4 નું તુલ્ય ભાર કેટલો, H2SO4 નો તુલ્ય ભાર કેટલો. એટલે આપણે હમણાં જોયું કે તુલ્ય ભાર બરાબર સૂત્ર શું છે, તુલ્ય ભાર બરાબર શું છે
અણુભાર ભાગ્યા n ફેક્ટર બરાબર છે. તો H2SO4 નો અણુભાર કેટલો થાય 98 ભાગ્યા n ફેક્ટર. H2SO4 માં હાઇડ્રોજન કેટલા 2, એસિડ છે એટલે શું જોવું પડે H જોવું પડે. તો કેટલા છે 2, એટલે જવાબ કેટલો આવશે 49. ખ્યાલ આવી ગયો? તો તમને તુલ્યભાર કેટલો મળી ગયો, EQ કેટલો મળી ગયો 49. કેમ? n ફેક્ટર ક્યાંથી લઈ આવ્યા? n ફેક્ટર ક્યાંથી લઈ આવ્યા? તો મુક્ત થતા H+ ની સંખ્યા. કેમ? કારણ કે H2SO4 છે તો એમાંથી કેટલા આયરન દૂર થતા હશે 2 મુક્ત થતા હશે. તો H2SO4 ની સંખ્યા કેટલો થશે એમાં n ફેક્ટર 2. ખ્યાલ આવે છે? તો n ફેક્ટર શું છે? તો એસિડ આપેલો તેને શું જોવાની બેઝિકતા જોવાની. જો બેઝ આપેલો તો એસિડિકતા જોવાની. બીજું ઉદાહરણ જોઈએ. આ ખ્યાલ આવી ગયો બધાને? ચલો ખ્યાલ આવી ગયો છે કે એસિડ ની બેઝિકતા જોવાની એટલે શું જોવાનું મુક્ત થતા H+ આયન ની સંખ્યા. એટલે મેં ઉદાહરણ લીધું કે H2SO4 તેમાં કેટલા હાઇડ્રોજન 2. બીજું ઉદાહરણ એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે લો HCl હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એને n ફેક્ટર કેટલો થશે? હાઇડ્રોજન કેટલા છે 1 એટલે એક જ જવાબ આવશે n ફેક્ટર 1. હું n ફેક્ટર ની વાત કરું છું મિત્રો. n ફેક્ટર તુલ્યભાર EQ ની વાત કરતો નથી. EQ શોધવા માટે શું છે અણુભાર ભાગ્યા n ફેક્ટર. અણુભાર ભાગ્યા n ફેક્ટર. તો તુલ્યભાર શોધવા માટે મારે જરૂર કોની છે n ફેક્ટર ની જરૂર છે. તો હું n ફેક્ટર કઈ રીતે નીકળાય એ બતાવું છું. ખ્યાલ આવે છે? તો HCl ને કેટલા 1. હું બધા એસિડ તમને જે જરૂર પડશે એ બધા એસિડ નું લિસ્ટ બનાવીને તમને બોર્ડ પર આપી દઈશ. તમારે યાદ રાખી લેવાનું છે બરાબર. અત્યારે હું તમને સમજાવી દઉં છું. ચાલો તો એસિડ ની બેઝિકતાની વાત કરીએ કે એસિડ આપેલો તો શું જોવાનું બેઝિકતા ટૂંકમાં મુક્ત થતા H+ ની સંખ્યા. તો એસિડ ની વાત કરીએ. ચલો આ એક ઉદાહરણ સમજી ગયા. હવે વાત કરીશું બેઝ માટે. તમને ખ્યાલ આવે. ચલો બીજું સેકન્ડ નંબર પર જો બેઝ આપેલો હોય તો બેઝ ની એસિડિકતા જોવાની. બેઝ ની એસિડિકતા જોવાની. ચલો તો એમાં શું થશે? તેમાં મુક્ત થતા OH- આયન ની સંખ્યા. જો એસિડ આપે તો શું થતા H+, પણ જો બેઝ આપે તો શું જોવાનું તમારે OH- ની સંખ્યા. કેમ H+ જોવાનું? એસિડ માટે H+ કેમ જોવાનું? કારણ કે રસમાં તમે શીખી ગયા છો એસિડ પણ નહીં કહેવાય તો જે એને પાણીમાં ઓગાળતા H+ આયન મુક્ત કરે એને શું કહો છો એસિડ. જે OH- ઉત્પન્ન કરે એને શું કહે છે બેઝ. તો OH- મુક્ત કરે એટલે બેઝ કહેવાય. H+ મુક્ત કરે તો એસિડ કહેવાય. તો કેટલા H કરે છે એને n ફેક્ટર. કેટલા OH- મુક્ત કરે છે તો એને બેઝ n ફેક્ટર. ચલો ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે તો એનો n ફેક્ટર કેટલો હશે? OH કેટલા 1 જ એટલે જવાબ આવશે n ફેક્ટર 1. આની માટે હું તુલ્યભાર ગણું તો તુલ્યભાર ગણો NaOH માટે તુલ્યભાર કેટલો થાય? તો સૂત્ર શું છે અણુભાર ભાગ્યા n ફેક્ટર. તો અણુભાર કેટલો થયો આનો? સોડિયમ ના 23 હાઇડ્રોજન 16 39 40 ભાગ્યા n ફેક્ટર કેટલો આવ્યો 1 40 ભાગ્યા 1 40 તુલ્યભાર. ખ્યાલ આવે છે? તો તુલ્યભાર શોધવા માટે શું કરવાનું અણુભાર ભાગ્યા n ફેક્ટર. તો આ n ફેક્ટર ક્યાંથી આવે છે? તો એસિડ હોય તો H+ જોવાના, જો બેઝ હોય તો OH- જોવાના. બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ટ્વાઇસ. તો આની અંદર n ફેક્ટર કેટલા થાય? n ફેક્ટર કેટલા થશે? OH કેટલા છે 2 તો જવાબ આવે 2. MgOH ટ્વાઇસ કેટલા n ફેક્ટર? OH 2 છે એટલે 2 n ફેક્ટર 2 અને n ફેક્ટર તમને મળી ગયો એટલે અણુભાર ભાગ્યા n ફેક્ટર જ કરવાનું છે. અણુભાર શોધતા આવડે છે તમને? અણુભાર શોધતા આવડે છે એટલે અણુભાર ભાગ્યા n ફેક્ટર તુલ્યભાર. અને તુલ્યભારનો ઉપયોગ ક્યાં કરવાનો? સૂત્રમાં. તો બીજી વસ્તુ થઈ ગઈ કઈ? બેઝ ની એસિડિકતા. ચલો બેઝ પણ ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ થર્ડ નંબર. ત્રીજું છે કે રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. હવે આ વસ્તુ તમને સમજવી થોડી અઘરી છે કારણ કે ચેપ્ટર 8 ચાલશે પછી તમને રેડોક્સ પ્રક્રિયા ખ્યાલ આવશે. રેડોક્સ પ્રક્રિયામાં મિત્રો હું માત્ર NCERT નું ચલાવતો નથી. NCERT નું ચલાવો તો બે મુદ્દા પતી જશે. NCERT માં આ બે મુદ્દા ભરાઈશ તો પૂરું થઈ જાય છે. પરંતુ બધી વસ્તુ તમને નીટ અને JEE માટે પણ કરાવો છું. જેટલા માટે કેટલાક લોકો એસા તમે અલગથી નીટ અને JEE ના ક્લાસ કરાવતા નથી. પરંતુ મિત્રો આની અંદર બધું આવી જાય છે. આ બધું બેઝિક સમજી જશો તો નીટ અને
નીટ અને જેડબલ ના એક્ઝામ્પલ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ની સંખ્યામાં થતો ફેરફાર. હવે આ રેડોક્સ પ્રક્રિયા તમને સમજાય તો ખ્યાલ નહીં આવે, પરંતુ લઉં દાખલા તરીકે એક પ્રક્રિયા લઈએ કે જેની અંદર ઇલેક્ટ્રોન મુક્ત થાય ને મેળવે પણ ખરો અને ગુમાવે પણ ખરો, બરાબર છે. એક ઉદાહરણ લઈને સમજાવીશ તો ખ્યાલ આવશે તમને. રેડોક્સ પ્રક્રિયા અત્યારે તમને સમજાવતો નથી, નહીં તો પ્રક્રિયા આખી સમજવી પડશે, પણ આગળ એક્ઝામ્પલ આવશે ને હું તમને સોલ્વ કરાવી દઈશ, બરાબર. રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. ત્યારબાદ બીજું એક જોઈએ કે રેડોક્સ પ્રક્રિયાને આધારે પછી બીજી એક પ્રક્રિયા થશે કે જેને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ, ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. હા, ઓક્સિડેશન આ પણ ચેપ્ટર 8 ને આધારે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એટલે આ પણ ચેપ્ટર 8 માં આવશે. રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન કોને કહેવાય? દાખલા તરીકે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો ઓક્સિડેશન કોને કહેવાય, તો જો ઓક્સિજન મુક્ત કરે એને ઓક્સિડેશન કહીએ છીએ. દાખલા તરીકે વાત કરું તો ઝિંક હોય, ઝિંકમાંથી ઝિંક +2 બને એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થયા, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા? 2 ઇલેક્ટ્રોન દૂર થયા, એટલે 2 એનો શું કહેવાય? ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર થયો. એટલે આપણે શું કરીએ, n ફેક્ટર તરીકે કેટલા લેશો? 2 લેશો, બરાબર. આની કેટલીક પ્રક્રિયાઓ પણ છે ત્યારે તમને હમણાં સમજાવું છું, બરાબર. ત્યાર પછી ચલો તમને સમજાવી દઈએ, એની સાથે ખ્યાલ આવે. એક પ્રક્રિયા લખીએ કે એનો ફોર્મ્યુલા તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. ચલો સમજાવી દો એટલે ખ્યાલ આવી જશે કે KMnO4 લઈએ, ટૂંકમાં MnO4. ચલો પ્રક્રિયા લઈ લઈએ. MnO4 minus plus 5 electron gives Mn plus 2, બરાબર. ચલો મેં સમજી લઈએ અને લખીએ કે MnO4 કૌંસમાં એસિડિક માધ્યમ. મિત્રો આ ચેપ્ટર 8 વગર તમને ખ્યાલ નહીં આવે, પરંતુ કઈ રીતે ગણતરી કરવી એ સમજાઈ દઉં છું, શું કરવાનું છે. 4 2 8. અહીંયા જે Mn છે એનો વીજભાર થાય છે Mn પ્લસ, જો ઓક્સિજનના ઓક્સિજન કેટલો છે? -2 છે, તો 4 2 8, 8 માંથી માઈનસ એટલે +7, અને એ +7 છે. Mn અહીંયા માની લો અને અહીંયા Mn પ્લસ કેટલા 7 છે, જ્યારે અહીંયા કેટલા છે? Mn પ્લસ 2 એટલે 2 છે, અહીંયા પ્લસ 2 છે, પ્લસ 7 છે અને અહીંયા પ્લસ 2 છે, તો ડિફરન્સ કેટલાનો આવે? 5 નો. તો અહીંયા n ફેક્ટર તરીકે n ફેક્ટર બરાબર કેટલા કહેવાય? 5 કહેવાય. ખ્યાલ છે? ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે? અહીંયા 7 હતો, અહીંયા થયો 2, એટલે કેટલો થયો? 5 નો ડિફરન્સ થયો. અહીંયા n ફેક્ટર તરીકે કેટલા લખી શકો તમે? 5 લખી શકો છો. હું બધા ઉદાહરણ તમને આપી દઈશ, યાદ કરવાના બધું અહીંયા બોર્ડ પર લખી દઈશ, ખાલી માત્ર અહીંયા સમજૂતી આપું છું, બરાબર છે. પછી આગળ તમને બધી ડિટેલ બોર્ડ પર લખીશ, તમે એને વાંચી દેજો અને થોડી યાદ કરવી પડશે, થોડું વાંચવું પડશે, થોડું યાદ રાખવું પડશે, કારણ કે ચેપ્ટર 8 રેડોક્સ ચાલુ નથી, એટલે એ જ્યારે ચાલશે ત્યારે તમને ખ્યાલ આવશે, બરાબર. ચલો ત્યાર પછી આગળ બીજું જોઈએ, ધન આયનની સંયોજકતા. ધન આયનની સંયોજકતા એટલે કે એનો ધન વીજભાર. દાખલા તરીકે વાત કરીએ, દાખલા તરીકે કે એલ્યુમિનિયમ +3 એની અંદર એની અંદર n ફેક્ટર કેટલો? તો n ફેક્ટર એની અંદર થશે 3. જે +3 છે, જે ધન વીજભાર છે, એ જ એનો નંબર ઓફ ફેક્ટર કહીશું, એટલે કે n ફેક્ટર કહીશું. ત્યારબાદ લખો Cu+2 લખો, તો એ કેટલો થશે? n ફેક્ટર કેટલો થશે? 2. એટલે જેનો વીજભાર છે એ જ એનો શું કહેવાય છે? n ફેક્ટર કહેવાશે. ત્યારબાદ 6
છેલ્લે ઋણ આયનની સંયોજકતા, ઋણ આયનની સંયોજકતા એટલે લખું ઋણ વીજભાર, ઋણ વીજભાર. દાખલા તરીકે લખું Cl માઇનસ, તો એનો n ફેક્ટર કેટલો થાય? 1. ભલે માઇનસ છે એટલે -1 નહીં, -1 ક્યારે લખાય નહીં, અહીંયા માઇનસ છે એટલે એનો -1 કહેવાય, એટલે એનો ઋણ વીજભાર -1 છે, પણ n ફેક્ટર તો હંમેશા પ્લસમાં જ હોય એટલે 1 કહેવાય. દાખલા તરીકે લખું SO4 -2, તો એનો n ફેક્ટર થાય 2, કોઈ -2 લખી શકે નહીં કારણ કે n ફેક્ટર હંમેશા પ્લસમાં જ હોય. આ વીજભાર બતાવે છે, કે -2 છે, વેલ્યુ -2 નથી, માઇનસમાં છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે એનો મતલબ એવો થાય. હવે સમજાયું કે 1 ઇલેક્ટ્રોન મેળવે છે એનો મતલબ એવો થાય છે. એટલે અહીંયા શું કરો છો? અહીંયા n ફેક્ટર 2 બતાવો છો, અહીંયા n ફેક્ટર 1 બતાવો છો. તો મિત્રો આપણે આ ચર્ચા કરી n ફેક્ટર તરીકે શું હોઈ શકે. તો આટલી બાબતો હોઈ શકે n ફેક્ટર તરીકે, જેનો ઉપયોગ આપણે તુલ્યભાર શોધીશું અને તુલ્યભારનો ઉપયોગ સૂત્રમાં કરીશું. જો એસિડ હોય તો H+ જોવાના, બેઝ હોય તો OH- જોવાના, રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે એ જોવાનો. જો 1 ઇલેક્ટ્રોન આપતો હોય 2 ઇલેક્ટ્રોન મેળવતો હોય તો ઇલેક્ટ્રોનનો ફેરફાર જોવાનો, ઓક્સિડેશન આયનમાં થતો ફેરફાર કેટલો છે એ જોવાનો. જો ધન આયન હોય તો એનો વીજભાર જોવાનો, ઋણ આયન તો વીજભાર જોવાનો. મિત્રો આપણે n ફેક્ટરની વાત કરી. n ફેક્ટરની એટલા માટે વાત કરી કારણ કે ઘણા બધા સૂત્રોમાં n ફેક્ટરની જરૂર પડે છે, તો n ફેક્ટર ક્યાંથી લાવો, કઈ રીતે ગણતરી કરવાની એ જોયું છે. હવે મિત્રો શું કરવાનું છે? હવે હું બોર્ડ પર કેટલીક માહિતી લખવાનો છું, જે આ બાબતો સમજાઈ ચૂક્યો છું, આ બધી બાબતો સમજાઈ ચૂક્યો છું. એની અંદર એસિડની બેઝિકતા જોવા માટે કેટલા એસિડ આપેલા હશે એની બેઝિકતા જોવા માટે કઈ કઈ બાબતો યાદ રાખવાની છે, એના કેટલા H+ મુક્ત થાય છે એ યાદ રખાવું છું. એ બધી લિસ્ટ બોર્ડ પર લખી દઈશું. એની બેઝિકતા, એસિડિકતા, ટૂંકમાં બધી બાબતો હું વિસ્તૃતમાં બોર્ડ પર લખી દઈશું, જે તમારે યાદ કરવાની રહેશે. જે તમારે યાદ રાખશો તો જ તમને n ફેક્ટર કેટલો છે એ ગણતા આવડશે. કઈ રીતે ગણવાનો છે n ફેક્ટર, ગણતરી કઈ રીતે કરવાની એ મેં દરેકના એક બે ઉદાહરણ લખીને સમજાયેલા છે, તો તમને આશા રાખું છું કે સમજમાં આવી જશે. હવે બાકીના તમારે યાદ રાખવાના છે. તો આપણે હું બોર્ડ પર હવે લખીશ જે લિસ્ટ, એ લિસ્ટ તમારે યાદ રાખવાનું છે. ચલો મિત્રો, હવે અહીંયા એસિડ, બેઝ અને ક્ષાર, એસિડ અને બેઝની પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે? ક્ષાર મળે. એ આપણને ખ્યાલ છે, જેમ કે Na+ અને હું HCl ની પ્રક્રિયા કરું તો અને NaCl મળે. તો ક્ષાર, એસિડ, બેઝ અને એસિડ માટે n ફેક્ટર ગણવા માટે મેં તમને જે રીત બતાવી ચૂક્યો છું, એના આધારે ગણતરી કરીએ. કેટલાક યાદ રાખવા પડશે જે ખાસ અગત્યના પણ છે. ચલો, આનો n ફેક્ટર ગણીએ તો એસિડ છે તો શું ગણવાનું? મુક્તતા H+ ની સંખ્યા. તો કેટલો H+ મુક્તતા અહીંયા કેટલા છે? 1. એટલે એનો n ફેક્ટર કેટલો થાય? HCl માટે 1, HNO3 માં પણ 1 છે એટલે અહીંયા આવશે 1. આની અંદર બે હોઈ શકે, CH3 COO- અને H+. એક આટલો ભાગ અલગ હોય છે અને આ ભાગ અલગ હોય છે, એટલે આ ઋણ આયન કહેવાય અને આ ધન આયન કહેવાય. તો મેં H+ કેટલા છે? 1 જ મુક્ત કરી શકે, કોઈ આ 3 જ ગણી શકે નહીં, કારણ કે ઋણ આયનના H છે, H+ નથી, એ હાઇડ્રોજન છે પણ કોના? ઋણ આયનમાં રહેલો છે. આખો ઋણ આયન છે CH3 COO- એ આખો ઋણ આયન 1 છે અને H+ 1 છે, એટલે અહીંયા H+ 1 છે, આ ઋણ આયન ગણવાનો નથી. ઋણ આયનના જે H છે ગણાય નહીં કારણ કે આ નિર્બળ એસિડ છે. એટલે વાત કરીએ અહીંયા આગળ તો આનો કેટલો થશે? એમાં H+ કેટલા છે? 1 છે, એટલે અહીં લખીશું 1. હવે આ 3 H3PO2 H3PO3 H2PO4 સાહેબ કહેશો કે અહીં 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો 3 ના n ફેક્ટર 3 થશે ના. આ 3 ના યાદ રાખવા પડશે મિત્રો, યાદ રાખજો, હું યાદ રખાવું તમને. 3 જગ્યાએ સમાન છે, યાદ રાખવા પડશે, આનું કોઈ બેઝિક છે નહીં. જો H3PO2 હોય તો એ પ્રક્રિયા દરમિયાન કોની સાથે પ્રક્રિયા કરશે? તો એ પ્રક્રિયા દરમિયાન એક જ હાઇડ્રોજન મુક્ત કરશે. 3 માંથી કેટલા આવી શકે? એક જ આપે. પણ મેં વ્યાખ્યા લખી હતી કે એસિડ માટે બેઝિકતા જોવાની. બેઝિકતા એટલે પ્રક્રિયા દરમિયાન મુક્તતા H+ ની સંખ્યા. તો આ જ્યારે H3PO2 પ્રક્રિયા કરશે ત્યારે 3 માંથી માત્ર એક જ હાઇડ્રોજન મુક્ત કરે, એટલે એની n ફેક્ટર કેટલો થાય? 1 જ થાય. H3PO2 ની જગ્યાએ જો H3PO3 હોય તો એ શું કરશે? એક હાઇડ્રોજન વધારે આપી શકશે, એટલે એનો n ફેક્ટર 2 થશે. એટલે H+ ની સંખ્યા કેટલી હશે અંદર?
2 મુક્ત થતા હશે, જ્યારે HClPO4 હોય ત્યારે 3. તો યાદ રાખજો, અહીંયા 2 હોય તો અહીંયા 1, 3 હોય તો 2, 4 હોય તો 3, એક ઓછો કરી દેવા. ખ્યાલ આવે છે? એટલે H3PO2 બેઝિક શું છે? એની અંદર બેઝિક એવું છે કે પ્રક્રિયા દરમિયાન કેટલા H+ મુક્ત કરે છે એની સંખ્યા દર્શાવીએ છીએ. આની અંદર હાઇડ્રોજન કેટલા છે? 2 મુક્ત કરે છે એટલે 2, અને એની અંદર 2, અહીંયા પણ 2. એટલે યાદ અગત્યના કેટલા રાખવાના છે? 8. બાકીનું બેઝિક તો ખબર જ છે. આની અંદર એટલે યાદ રાખવાના છે. ચલો આની અંદર ગણીએ તો બેઝ OH 1, બેઝ એટલે શું ગણવાનું? OH કે OH ની અંદર OH કેટલા છે? 1. હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોક્સી 2, હાઇડ્રોક્સી 2, હાઇડ્રોક્સી 2, OH 2, OH 3, OH 3. એટલે મુક્તતા H+ ની સંખ્યા જોવાની. બેઝ હોય તો શું જોવાનું? એસિડિકતા. એસિડિકતામાં કોણ છે? H+. ચલો ત્યારબાદ ક્ષાર. ક્ષાર કોનાથી બને? એસિડ અને બેઝ ની પ્રક્રિયા થાય તો શું બને? ક્ષાર બને. હવે ક્ષારની અંદર n ફેક્ટર ક્યારે ગણવું? તો એનાયન અથવા કેટાયન પરનો કુલ વીજભાર ગણવાનો. જેમ કે NaCl વાત કરું તો Na+1 હોય અને Cl -1 હોય, તો +1 અને -1 બંને 1 છે, પ્લસ અને માઈનસ બંને 1 છે, તો આપણે લઈશું એનો કુલ વીજભાર કેટલો થાય? 1 થાય. KBr ની અંદર K+, Br- 1 જ થશે. અહીંયા વાત કરું તો SO4 -2 હોય અને Na+1 હોય. અહીંયા બે માઈનસ છે, અહીંયા +1 છે, એટલે Na પણ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. એટલે અહીંયા Na2 છે એટલે Na+1 Na+1, તો અહીંયા -2 +1 +1 એટલે 2, એટલે જવાબ આવશે 2. ખ્યાલ આવે છે? એટલે ક્ષારની અંદર એનાયન અને કેટાયન બનો, એનાયન અથવા કેટાયન બનો કુલ વીજભાર કેટલો છે એ જોવાનું છે. ચલો ત્યારબાદ CSO4 માં 2 છે. CuCl2 ની અંદર ખાસ યાદ રાખજો, આ બે ની અંદર, આ બે ની અંદર થોડું કન્ફ્યુઝન લોકો થઈ જાય છે. જો CuCl2 હોય તો 2, Cu2Cl હોય તો 1. ત્યારબાદ Na3PO3 ની અંદર 3. આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. આ n ફેક્ટર તમને યાદ રાખવા પડશે. કયા કયા યાદ રાખવાના થયા છે? તો તમારે આ 3 તો યાદ રહી ગયા હોય એટલે એને યાદ રાખવાની જરૂર પણ નથી. અને તો બેઝ નું કોઈ યાદ રાખવાની જરૂર નથી. તો એની અંદર યાદ રાખવાનું કેટલા થાય? આ બે PO4 -3 હોય, અહીંયા યાદ રાખો કે PO4 -3 હોય અને સામે Na+ હોય. અહીંયા -3 છે તો અહીંયા પ્લસ કેટલા હોય? 3 હોય એટલે 3 Na છે, 3 Na, 1 2 ને 3, તો જવાબ 3. અહીંયા -3 છે તો કુલ વીજભાર કેટલો? અમે 3 હોવો જોઈએ તો 3 છે. આ બેને ખાલી યાદ રાખવા પડશે. તો આપણે વાત કરી n ફેક્ટર કઈ રીતે શોધવાનો થશે. હજુ એક બીજું આપીશ તમને, એસિડ બેઝ અને ક્ષારની વાત કરી. જો ઓક્સિજન અંગત ફેરફારના આધારે કેટલા સૂત્ર લખું છું એને તમને સમજવાના છે. ચલો મિત્રો, હવે n ફેક્ટર માટે આગળની પ્રક્રિયાઓ જોઈએ. જો 3 પ્રકારના પદાર્થો માટે આપણે 11મા અને 12મા લેવલ પર શીખવાનું આવે છે, વધારે જોવાની જરૂર નથી. 3 પ્રકાર માટે, એક KMnO4 માટે, એક K2CrO4 માટે અને ત્રીજું K2Cr7 માટે. આ 3 માટે શીખવાનું આવશે. KMnO4 માં 3 માધ્યમ હોઈ શકે: એસિડિક, બેઝિક અને તટસ્થ. જ્યારે આની માટે K2Cr4 માટે કીધું હોય તો ડાયરેક્ટ n ફેક્ટર 6 લઈ દેવાનું. K2Cr7 કીધું હોય તો પણ n ફેક્ટર 6 લઈ લેવાનું. તો વાત કોની વધી? માત્ર KMnO4. આ બંને માટે તો 6 ગણી જ લેવાનું ડાયરેક્ટ, કે n ફેક્ટર કેટલો હશે? 6 જ હશે. હવે KMnO4 એસિડિક માધ્યમમાં પ્રક્રિયા હોય, બેઝિક માધ્યમમાં હોય કે તટસ્થ માધ્યમ. જો મિત્રો, આ જે વસ્તુ છે આ એવી વસ્તુ છે કે તમે શીખ્યા નથી, અને જો આ શીખવા જઈશ તો ચેપ્ટર 8 પહેલા શીખવું પડે આખું. એટલે આ ચેપ્ટર 8 શીખવું પડે પછી આ શીખવા જઈશ. તો ચેપ્ટર 8 શીખવાડીશ તો ચેપ્ટર અહીંયા આવી જશે. એટલે આટલી માહિતી તમારે યાદ રાખવી પડશે, અને યાદ રાખશો તો તમે આગળ ગણતરી કરી શકશો. ચલો તો અહીંયા સમજાવું. ઓક્સિજનનો વીજભાર કેટલો? -2 એટલે 4 દુ 8 થાય. 8 માંથી -1 બાદ કરો તો 7 થાય. એટલે Mn નો વીજભાર અહીંયા 7 છે, +7 છે. જ્યારે અહીંયા એનો વીજભાર આપે છે 2, તો ડિફરન્સ કેટલાનો આવે? ડિફરન્સ કેટલાનો આવે? 5 નો. એટલે +7 અને +2 તો ડિફરન્સ કેટલાનો? 5 નો. તો અહીંયા n ફેક્ટર થશે 5. n ફેક્ટર કેટલા આવશે? 5. એટલે ડિફરન્સ બેનો કેટલો છે? n ફેક્ટર 5. ત્યારે એસિડિક માધ્યમ હોય ત્યારે n ફેક્ટર કેટલો? 5 યાદ રાખી દેવાનો. જ્યારે બેઝિક માધ્યમ હોય ત્યારે તો અહીંયા 4 દુ 8, 8 માંથી 1 બાદ જશે એટલે +7. અહીંયા 2 દુ 4 એટલે તમને મળી છે 4. તો એ ડિફરન્સ કેટલો થયો? 4 ને
7 ને બાદ કરશો એટલે 3 નો n ફેક્ટર કેટલો 3 એટલે બેઝિક માધ્યમ માટે n ફેક્ટર કેટલો ગણવાનો 3 તટસ્થ માધ્યમ વાત કરીએ તો mn4 માઈનસ અને mn4 માઈનસ 2 એટલે અહીં વાત કરીએ 4 દુ 8 8 માઈનસ 1 7 અહીંયા mn ની વાત કરીએ તો 4 દુ 8 8 માંથી 2 બાદ કરીએ તો 6 તો ડિફરન્સ કેટલાનો આવે 1 તો n ફેક્ટર 1 એટલે એનો લખ્યો તો એસિડિક હોય તો 5 બેઝિક હોય તો 3 તટસ્થ હોય તો 1 અને આ બંને માટે 6 અને 6 તો આ n ફેક્ટર ગણવા માટેની રીત છે આ બધા પ્રકારના n ફેક્ટર આપણે ગણી ચૂક્યા છીએ હવે હું આના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાનો છું આના પછીના લેક્ચરમાં નોર્માલિટીના એક્ઝામ્પલ શીખવાના છીએ આ બધી માહિતી મિત્રો આશા રાખું છું કે પહેલા આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ ગણતા પહેલા તમને બધા પ્રકારના સૂત્રો યાદ હોવા જોઈએ બધા પ્રકારની માહિતી હોવી જોઈએ તો જ તમને આગળના એક્ઝામ્પલ આવડશે અત્યારે બધા સૂત્ર રિપીટ કરી દઉં છું બધા સૂત્ર રિપીટ કર્યા પછી તમારે બધા સૂત્ર યાદ રાખવાના છે પછી તમને દાખલામાં ખ્યાલ આવશે કે કયું સૂત્ર ક્યારે વાપરવાનું થશે તો એકવાર રિપીટ કરી દઈએ કે કયું સૂત્ર ક્યારે વાપરવાનું થશે યાદ રાખવા માટે પહેલા સૂત્ર યાદ રાખવા પડશે હવે વ્યાખ્યા પણ યાદ રાખવી પડશે અને વ્યાખ્યાના આધારે સૂત્ર બનાવેલું છે તો નોર્માલિટી માટેના બધા સૂત્રો યાદ રાખી દઈએ મિત્રો જેટલી પણ સાંદ્રતા આપણે નક્કી કરવાના છીએ એ સાંદ્રતાની અંદર આપણે શરૂઆતમાં શું કરીશું બધા સૂત્ર યાદ રાખીશું અને સૂત્ર યાદ રાખ્યા પછી આપણે દાખલા ગણીશું તો શરૂઆતની વાત કરીશું નોર્માલિટી બરાબર છે તો નોર્માલિટીની વાત કરીશું તો નોર્માલિટીની અંદર સૌથી પહેલા એની વ્યાખ્યા સમજી ગયા ત્યારબાદ પહેલું સૂત્ર હતું 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા ઇક્વિવેલેન્ટ ગુણ્યા VML આ એક શોર્ટ ફોર્મ બનાવ્યું હતું બરાબર છે ત્યારબાદ બીજું સૂત્ર હતું n બરાબર n ફેક્ટર ગુણ્યા મોલારિટી બરાબર છે ત્યારબાદ n બરાબર એની અંદર આ ઇક્વિવેલેન્ટ શોધવું હોય તો શું સૂત્ર હતું ઇક્વિવેલેન્ટ બરાબર આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર ગણવાનું સૂત્ર બનાવ્યું હતું ત્યારબાદ બીજું એક સૂત્ર હતું n1 v1 n2 v2 હવે બીજી બાબત સમજી લઈએ કે નોર્માલિટી કેપિટલ N મોટા કૌંસની અંદર સાંદ્રતા મોટા કૌંસ દર્શાવે છે સાંદ્રતા સમજીશું આપણે બરાબર ચલો અને અહીંયા લખીએ તો આને આ સૂત્રને હું લીટરમાં લખું સમજો ખાસ આનો એકમ જોઈએ છે આનો એકમ નોર્માલિટીનો એકમ જો તમે કેપિટલ N લખો તો એનો એકમ જ કહેવાય નોર્માલિટી પોતે એકમ છે પણ નોર્માલિટીની જગ્યાએ બીજું શું લખી શકીએ તો અહીંયા દ્રવ્યનું વજન W એટલે દ્રવ્યનું વજન શામાં લખીએ છીએ ગ્રામમાં ભાગ્યા તુલ્ય ભાર લખું તુલ્ય ભાર ગુણ્યા 1000 કાઢી નાખ્યા તો લીટર એટલે લખીએ લીટર આવું થાય આ લીટરને ઉપર લઈ લો તો નોર્માલિટી બરાબર શું થશે ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ થશે ભાગ્યા તુલ્ય ભાર એટલે લખી દી ઇક્વિવેલેન્ટ આવું થશે એટલે એનું કઈ રીતે લખી શકું તો એકમ કયો થશે તો ગ્રામ લીટર ઇન્વર્સ ભાગ્યા તુલ્ય ભાર આ એનો એકમ થશે એટલે તમે નોર્માલિટી લખી શકો અથવા નોર્માલિટી ન લખો અને એકમ તમને પરીક્ષા પૂછાય કે એનો એકમ કયો તો ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા તુલ્ય ભાર ઇન્વર્સ અથવા આની જગ્યાએ તમે આવું લખી શકો ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ તુલ્ય ભાર ઇન્વર્સ બંનેને ઉપર લઈ લો તો બંને ઇન્વર્સ થઈ જશે મિત્રો આ નોર્માલિટીની આટલી ચર્ચા કરી ચૂકે છે આશા રાખું છું કે બધા સૂત્રો યાદ રાખશો અને આવતા લેક્ચરની અંદર આપણે બધા દાખલા સોલ્વ આઉટ કરીશું આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ